યાત્રાધામ બેટ દ્વારકામાં કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે તંત્રનું મેગા ડિમોલિશન યથાવત રહ્યું। સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। 35 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા છે। અંદાજે 70 લાખની કિંમતની જમીન ખાલી કરાવવામાં આવી છે। આ ડિમોલિશન પ્રક્રિયા હજુ યથાવત જ રહેશે। ખોટી રીતે દબાણ કર્યું હોય તેવા દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અપીલ પણ કરવામાં આવી છે। 1000 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત गोठवीने मेगा डिमोलिशन करवामां आवी रह्युं छे। आज सुबह बालापर गांव जो कि बेट द्वारका में आता है, यहाँ पर एक एनक्रोचमेंट ड्राइव किया गया है और इस एरिया में सरकारी गौचर जमीन के ऊपर तकरीबन 250 गांव जो है, 250 घर जो है वो यहाँ पर ऑब्जर्व किए गए थे। तो तकरीबन पिछले 10 दिन में हमने यहाँ पर जितने भी लोग हैं उनको नोटिसेस दी थी और उसके बाद 8 और 9 तारीख को हमने एक जन सुनवाई की, जिसके अंदर जितने भी लोगों के पास ऑथराइज्ड डॉक्यूमेंट्स है जमीन के ऊपर रहने के, हमने चेक किए और उसके बाद जब किसी भी घर के बारे में हमें ऑथराइज्ड डॉक्यूमेंट्स नहीं मिले हैं, उसके बाद हमने यहाँ पे ये एनक्रोचमेंट डन स्टार्ट किया है। यहाँ पर तकरीबन पुलिस के 1000 कर्मचारी हमारे साथ है और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और नगर पालिका इनके तकरीबन हमारे साथ 80 कर्मचारी है। अभी तक कितने कंस्ट्रक्शन इलीगल तोड़े गए हैं? अभी तक यहाँ पे 35 कंस्ट्रक्शन जो है इलीगल तोड़े गए हैं और ये एक्शन आज पूरे दिन चलता रहेगा और शायद कल शाम तक जितना भी हमारा टारगेटेड एरिया है उसको हम एनक्रोचमेंट के मुक्त कर पाएंगे। रोज बेट દ્વારકાના બાલાપર વિસ્તારમાં જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ગેરકાયદે દબાણ જાહેર કરવામાં આવેલ છે એના ડિમોલિશનના ભાગરૂપે કાયદા જળવાઈ રહે એના માટે આજે જિલ્લા પોલીસ દ્વારા 1000 પોલીસ કર્મચારીનો આશરે 1000 પોલીસ કર્મચારી જેમાં SRP MTF ના પણ જવાનો છે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। એના ભાગરૂપે દરિયાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે પોલીસ બોટો દ્વારા અને ડ્રોન પેટ્રોલિંગ પણ ચાલુ છે। બેટ દ્વારકા ખાતે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી રહી હતી ને સરકારી ગોચર પર જે દબાણો કરવામાં આવેલા હતા તેને દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનનો પ્લાન એક્શનમાં છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવશે। આ બેટ દ્વારકાનું બાલાપર ગામ છે કે જ્યાં સરકારી ગોચર પર ગેરકાયદેસર દબાણો કરી અને જે મકાનો ખડકલા કરી દેવામાં આવેલા હતા તેને આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર અને ઓખા નગરપાલિકા સાથે મળી અને એમને પાડવાનું કામ જે હતું એ પ્રગતિ પર છે। આપ જોઈ શકો છો કે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનનું જે કામ છે તે થઈ રહ્યું છે અને આપ એ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ડિમોલેશન થયું છે। લગભગ છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી રહી હતી। આ અપડેટ અમે આપને આપી રહ્યા છીએ બેટ દ્વારકાથી। અશોક માણેક, VTV સમાચાર, બેટ દ્વારકા બાલાપર। બેટ દ્વારકા ખાતે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર નોટિસો ફટકારી અને ગેરકાયદેસર બાંધકામને સ્વેચ્છાએ ખાલી કરવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવેલું હતું। અત્યારે આપણે ઉપસ્થિત છીએ બેટ દ્વારકાના બાલાપર ગામે કે જ્યાં તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધરી અને અત્યાર સુધીમાં 30 થી 35 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। અહીં અંદાજિત 1000 થી પણ વધારે પોલીસ કર્મીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવ્યો છે। હજુ પણ બેટમાં ભૂમાફિયાઓ પર તંત્ર દ્વારા તવાઈ ચાલુ જ રહેશે, માટે ભૂમાફિયાઓમાં ક્યાંક ને ક્યાંક કપડાટ જોવા મળી રહ્યો છે। અશોક માણેક, VTV સમાચાર, બાલાપર, બેટ દ્વારકા।